રાજ્યની સસ્તા અનાજની દુકાનો 1 નવેમ્બરથી અચોક્કસ મુદત માટે બંધ થશે। સરકારી અધિકારી દ્વારા કરાયેલ વિવાદિત પરિપત્રને લઈને રોષ જોવા મળી રહ્યો છે। સરકારી પરિપત્રના વિરોધમાં વેપારીઓ પરમિટ જ જનરેટ નહીં કરે। વેપારીઓ માલ ખરીદે ત્યારે કમિટીના 8 સભ્યોને હાજર રાખવા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે। કમિટીના 11માંથી 8 સભ્યોને હાજર રાખવા માટે અશક્ય હોવાનો વેપારીઓએ દાવો કર્યો છે। વેપારીઓને ખોટી રીતે હેરાન કરવા માટે આ પરિપત્ર બહાર પાડ્યાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા। સરકારને રજૂઆત બાદ પણ નિર્ણય ન આવતા વેપારીઓનું અસહકારનું આંદોલન છે। જ્યાં સુધી પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી છે। ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। એટલું જ નહીં, આક્ષેપ છે કે 1.5 વર્ષ પહેલા વેપારીઓને કેટલીક માંગ અંગે સરકાર સંમત થયા બાદ પણ તેનો અમલ નથી થયો। 4 વર્ષથી કમિશન પણ વધારવામાં નથી આવ્યું તો વેપારીઓની હયાતીમાં વારસાઈને પણ રદ કરી દેવામાં આવી છે। જેના વિરુદ્ધ આક્રોશ બાદ તંત્રના આ નવી પત્રને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા। હવે આ સાહેબે એવો પરિપત્ર કર્યો છે કે 11 માંથી 8 જણના હાજર રાખવાના। એમને પૂછો કે તમારા ઘરવાળા હાજર રહેશે, કોઈ દુકાનના પ્રતિનિધિ બનાવ્યા છે તો 11 માંથી 8 જણ કદી હાજર રહે નહીં। આ અશક્ય વસ્તુ છે। પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારોને ગુલામ સમજવાની જે પ્રથા શરૂ કરી છે ગાંધી સાહેબે, એનો અમારો સખત વિરોધ છે। આ પરિપત્ર રદ કરવો જ પડશે અને કરાવીને જ જમશું। ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની।